માધાપરના વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવાની નેમ સાથે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માધાપર નવાવાસની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અત્યારે ત્રિપાંખીયો જંગ કહેવાય તો અહીંયા માધાપરમાં અત્યારે યોજાઈ રહ્યો છે. તો બધા પોતાની રીતે એમની ટીમમાંથી ઉમેદવાર ઉતાર્યા છે, પણ આપણે ઉમેદવાર આપણો કેવો હોવો જોઈએ, ગામના વિકાસને કાર્યને જે બધા કાર્યો કરતા હોય એવો આપણો ઉમેદવાર હોવો જોઈએ. તો ગામના વિકાસના કાર્યો કેવા, તો ગામની અંદર સાફ સફાઈ અત્યારે જે જોઈએ છે, ક્યાં ને ક્યાં બધા અત્યારે વહીવટદારનું શાસન હતું તો ગામની અંદર અત્યારે સાફ સફાઈ બહુ નહીવત જોવા મળે છે. અત્યારે આજે માધાપરની આ જે પાટ નદી કહેવાય છે એમાં RSSના યુવાનોએ નદી જાતે સાફ કરી છે. તો આમાં સરપંચ હોય, સારો એવો સરપંચ હોય, આપણો નાગરિક હોય તો એ સાથે મળી અને જાતે અંદર ઉતરીને કામ કરે છે. આપણા અર્જણભાઈની પેનલ છે તો એમના ઉમેદવારના જે બધા સભ્યો છે એ પણ સક્રિય છે બધા, કે ગમે ત્યારે ગમે તેવું કામ હોય, કોરોના કાળ હોય, વિકટ પરિસ્થિતિ, ગમે ત્યારે ગામને જરૂર પડી તો એ ખડે પગે રહી અને કાર્ય કરતા હોય છે. લોકોને એ જ કહીશ કે આપણે જે યોગ્ય લાગે અને જે યોગ્ય ઉમેદવારો જે કાર્યક્ષમ હોય એવા ઉમેદવારને પસંદગી કરી અને એમને વિજયી બનાવો. ખાસ કરીને અમારું આપણે અર્જણભાઈની પેનલનું નિશાન છે પાણીની ટાંકી, તો એમને નિશાન ઉપર મત આપી અને વિજયી બનાવશો. કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને નવાવાસ પંચાયતની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે 2025માં બક્ષીપટની સીટ આવતા હું બક્ષીપટનો ઉમેદવાર તરીકે અમે ઉમેદવારીનો ફોર્મ ભરાવેલો છે. અને સાથે સાથે જે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું બહુ મોડી સંખ્યામાં માણસોનો ઉત્સવ હતો અને સારામાં સારો સાથ સરકાર મળ્યો છે. બધી સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો ને ખૂબ મોટી સંખ્યામાં બધા આવેલા હતા. અમે અપીલ એ કરશી કે 18 અમારો જે વોર્ડ છે એ પેનલ અમારી આખે આવી જાય અને બધાને અમે અપીલ કરીએ છીએ કે મહેરબાની તમારી કરીને જે ટાંકીમાં વોટિંગ કરવાનું છે. નવાવાસ ગ્રામ પંચાયતની જ્યારે આજે ચૂંટણીનું જ્યારે અહીંયા કને ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે જે નવચેતન પેનલ જે છે જેની ઉપર જ્યારે સરપંચની ઉમેદવારી એ ભાઈએ નોંધાવી છે અને જે વોર્ડના જે ભાઈ છે અર્જણભાઈ પિંડુડે જે ઘણા વર્ષો સુધી માધાપરના સરપંચે રહી અને આ ગામના વિકાસના ખૂબ સારા કાર્ય કરે છે. અર્જણભાઈની કામગીરી વિશે સમગ્ર માધાપુર એને ખ્યાલ જ છે કે અર્જણભાઈ શું કામ કરેલું છે. વિશેષમાં વધુ વાતો તો જો કે અહીંયા જ્યારે ઓપનિંગ સેરેમની હતી ત્યારે કહેવાઈ ગયેલી છે, પણ ખરેખર એમને માધાપરને એક સમૃદ્ધ ગામ બનાવવા માટેના વિકાસના કાર્યો ઘણા બધા સેવાના કાર્યો એમને કરેલા છે. માધાપરના સરપંચની ઉમેદવાર જે ખરેખર સક્રિય કાર્યકર હોય અને ગામના વિકાસનું કામ કરી શકે એવા સરપંચની અમે આશા રાખીએ છીએ. વિકાસના કામો ગામના ઘણા બધા છે. પહેલો તો એક પ્રશ્ન છે, સાફ સફાઈનો પ્રશ્ન છે કે જે ખરેખર એક વિકટ પ્રશ્ન છે અને જે પાણીનો સંગ્રહ જે છે એનો પણ એક મોટી સમસ્યા છે. એ ખરેખર ઘણા બધા ભાઈઓને નડતી હોય છે. એ ખાસ વિકાસના કામો જો થાય તો એ ગામને માટે સારું કાર્ય થઈ ગણાશે. આજે નવનિર્માણ નવચેતન કાર્યાલયનું ઉદ્ઘાટન આજે અર્જણભાઈ ભુડિયાની પેનલે કરાવ્યું. એને સારામાં સારો પ્રોગ્રામ, સારામાં સારો માલ દેખાણો અને આજે અર્જણભાઈ ભુડિયા 2002થી માધાપર પંચાયતમાં 10 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે, 10 વર્ષ ઉપસરપંચ રહી ચૂક્યા છે અને અમે સાથે મળીને જ કાર્ય કરે. મારા કને 20 વર્ષ વોટર સપ્લાય મેં સંભાળી છે અને ગટરના કામ સંભાળ્યા છે અને એ સરપંચ હતા કે ઉપસરપંચ અમે કાર્ય કરતા તો અમને કાંઈ ખબર પડી નથી. અમે અમારી રીતે જ હલાવતા હતા. આજે કોટક સોસાયટી ગટર લાઈન 23 ફૂટ ઊંડી છે તો અમે જાતે જ કરેલી. કોઈ એક કોન્ટ્રાક્ટ નથી આપ્યો કોઈને અને લીધો નહોતો, એટલે અમને જાતે જ કરાવવી પડી. અજયભાઈને એમ થતું હતું કે આ કામ આપણા ન થાય, પણ અમે કામમાં કંઈ પાછી કરતા નથી, ગમે એવું કામ હોય. અને અજયભાઈ ભુડિયા આજે બિલ્ડરો પાસેથી પૈસાનો સહયોગ લઈ આ માર્કેટ છે, શાક માર્કેટ છે કે બોર, સરકારનો બોર આજે 25 વર્ષ આ 20 વર્ષનો સરકારે કનેથી એક જ બોરના પૈસા લીધા છે. બાકી ગામના સહયોગથી જ આ બોર હાલે છે. અત્યારે 20 મોટું છે પંચાયતનું બોર શીખીએ અને પૈસા ધક્કા મારવાની 20 મોટું છે, પણ આ માધાપર પંચાયતની કોઈ ખામી નથી. અત્યારે 2.5 વર્ષ વહીવટદારે કામ કર્યું પણ થોડી પાણીની તકલીફ ગામમાં સંભળાય કે પાણી પ્રેશર નથી આવતું,
તો હમણાં જ મેં કીધું હતું વહીવટદારને કે ભાઈ પાણી તો તમે મોટું તો રિપેર કરો, એમને એ કે મોટું હવે રિપેર માથે થાય એમ છે ને, તમે આવીને કરજો. પાછી તમને દઈ ગયા હતા જેટલી હાલે એટલી તમે કર્યા રાખજો. આજે અમારા પેનલનું મધ્યસ્થ કાર્યાલય આજથી શુભ શરૂઆત થઈ. હવે માત્ર 7 દિવસ બાકી છે, ત્યારે આજે જે કાર્યાલય ઉદ્ઘાટન દરેક સમાજના આગેવાનો, અમારી પટેલ સમાજના સંસ્થાના આગેવાનો, ગામ લોકો, અમારી પેનલના ઉમેદવારો, એના પરિજનો અને સરપંચનો સમાજ અને એનો પરિજનો જે ઉમંગ અને ઉત્સાહથી આ ગામની અંદર આજે જે કાર્યાલયની આજુબાજુનો માહોલ હતો, એના પરથી હવે મને વિશ્વાસ છે કે સમસ્ત ગામ લોકો 22 તારીખે જંગી બહુમતીથી વિજય બનાવવાના સૌનો સંકલ્પ બનશે. ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ અને મારા વર્તુળ મિત્રોને, મારા શુભચિંતકોને વિનંતી કરું કે 7 દિવસ સુધી આપની સાથે જોડાયેલા અન્ય સમુદાય સાથે આપણે કુટુંબીજનો અમારા પેનલની નિશાન ટાંકી ઉપર મત આપવા માટેનો અપીલ કરજો. અને 22 તારીખે જ્યારે 7 વાગ્યાથી 8 વાગ્યા સાંજે 6 વાગ્યા સુધી જે 14 કલાક જે મતદાન ચાલે તે દરમિયાન સમસ્ત ગામ લોકો જે રીતે વર્ષોથી આપણે જે પટેલ સમાજનો સરપંચ તરીકેનો ઉમેદવાર હોય જેટલો ઉમંગ અને આપણે શ્રદ્ધા હોય એટલે જ આજે આવતા મતદાનના દિવસે આજે કોલી સમાજને, બક્ષી પટેલ સમાજને આપણા ગામનું સુકાન સંભાળવા માટે જે ઉમેદવારી કરી છે એને વિજય બનાવવા માટે સમસ્ત સમાજ ઉત્સાહ અને ઉમંગથી બહોળી સંખ્યામાં મતદાન કરવા નીકળે અને આપણા વિસ્તારના પેનલના ઉમેદવાર અને સરપંચ પદના ઉમેદવાર અમારી પેનલના અને એનું નિશાન છે પાણીની ટાંકી, તો વિશ્રામભાઈ અને એમની પેનલને વિજય બનાવવા માટે હું એક પ્રેરક તરીકે 20 વર્ષથી ગામના જે મારી સેવા મેં કરવાનો જે પ્રયત્ન કર્યો, આવનાર 5 વર્ષ માટે એવી એવી સેવા કરવાનો આપશો, આશીર્વાદ આપશો એવી આપના માધ્યમથી સૌ ગામજનોને અપીલ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. મારું નામ ગરવા હેતવી છે અને હું અહીંયા માધાપરની નિવાસી છું અને મારો જન્મ અહીંયા માધાપરમાં થયો છે, એટલે 21 વર્ષથી હું અહીંયા માધાપરમાં રહું છું અને બહુ લગાવ છે માધાપર સાથે. ચૂંટણીનો માહોલ તો બહુ જ સારો છે. જેમ કે આજે અહીં નવચેતના પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બહુ જ લોકો અહીં હતા. બહુ સાથ સહકાર છે લોકોનો, કારણ કે મને યાદ છે ત્યાં સુધી મારો જન્મ આ ગામમાં થયો અને હું મોટી થઈ ત્યાંથી મને યાદ છે ત્યાં સુધી આ ગામમાં વિકાસના કાર્યો જે અરજણભાઈ ભુડિયા છે એના હસ્તકથી બહુ સારા એવા થયા છે. જેમ કે આ પુલનું નવનિર્માણ હોય, પછી હું જે શાળામાં ભણી છું જે MSV હાઈસ્કૂલ છે તેમનું નવનિર્માણ હોય, અથવા કોરોના ટાઈમમાં અનેક એવા સારા કામો હોય તે અરજણભાઈ ભુડિયા દ્વારા થયેલા છે. અને એમની પેનલ સતત આ સારા કામો કરવામાં હંમેશા આગળ જ રહે છે અને મારો ફર્સ્ટ વોટ છે. તો એવી આશા છે કે અહીં જેટલા પણ જે નવયુવાનો છે જે જોઈ રહ્યા છે કે આ વિકાસના કાર્યો કોણ કરી રહ્યો છે અને કેવી રીતના થાય છે, તો બસ એટલી જ અપીલ છે કે તમે એક એવા વ્યક્તિને પસંદ કરો કે જે આગળ આ માધાપરને આગળ વધારે, તેમના વિકાસના કાર્યો બહુ સારી રીતના આગળ પણ કરતા જ રહે અને આ માધાપર ગામનું નામ બહુ જ રોશન થાય. બસ એટલું જ છે. ઉમેદવાર તો એવા હોવા જોઈએ કે જે સતત આમ ગામ માટે હાજર જ રહે. જેમ કે અરજણભાઈ ભુડિયા છે, એમને તમે સવારથી જુઓ તો એ સતત સવારથી 7 વાગ્યાથી લઈને ગામ માટે હાજર રહે છે. ક્યારે પણ એમને કોઈ જાતના મતભેદ હોતા નથી એમને કામ કરવાની બાબતે. અનેક સમાજ સેવાના કાર્યોમાં આગળ રહે છે. તો તમારા જે અધ્યક્ષ કે જે કોઈ આપણે પસંદ કરીએ છીએ એવા હોવા જોઈએ કે જે સતત ગ્રામજનો માટે એક સેવક તરીકે સતત હાજર રહે. માધાપર નવાવાસમાં તો વિકાસના કામોમાં તો એવું છે કે રોડ બહુ સારા હજી સારા જ છે, પણ બહુ હજી પણ સારા બની જાય અને જે ડેવલપમેન્ટનું જે કામ છે હજી આગળ અને આગળ વધતું રહે. અમે નવયુવકો છીએ જે અત્યારે પણ અમે એજ્યુકેશન બાબતે એજ્યુકેશન છે, પછી જોબ છે, એ બધી બાબતે પણ અહીં એવા સ્કિલ્સ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ થતા રહે
અને જે નવ વર્ગ છે, નવયુવક વર્ગ છે, તેમજ સમગ્ર ગ્રામજનો છે એ એમનામાં સતત ગામમાં ડેવલપમેન્ટ આવે એવા કાર્યો થાય. હા, માધાપર ગામ પંચાયતની ચૂંટણીનો માહોલ બહુ સારો છે. અરજણભાઈ ગભુડિયાનું કામ બહુ સારા છે. આજ 20 વર્ષથી અમે બહુ જોઈએ છીએ, કામ સારા બહુ કરે છે. અમે અરજણભાઈને જ વોટ આપવાના છીએ. પાણીની ટાંકી નિશાન છે એનું. બીજા પણ બહેનોને હું એ જ કહું છું કે બીજા પાણીની ટાંકીને જ વિજય બનાવો, પાણીની ટાંકીને જ વિજય બનાવો. પાણી વગર જીવન અધૂરું છે આપણું, તો પાણીને જ વિજય બનાવો. પાણીની ટાંકીને જ નિશાન બનાવીને વોટ આપો. પાણીની ટાંકીને જ વોટ આપજો. અરજણભાઈને કામ વિશે, અરજણભાઈના કામ 20 વર્ષથી અમે બહુ સારા જ જોઈએ છીએ અને અરજણભાઈનું કામ બહુ સારું છે. કારી રાતે અમે બોલાવીએ, કામ પડે તો અરજણભાઈ હાજર જ રહીએ છીએ અને અરજણભાઈને વિજય બનાવીને અરજણભાઈને સારા કામ કરવાનો મોકો આપો.